નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે મહિલા સવારમાં 6:30 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો, નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે, કારણ કે તમે એક એવી મોટામાં મોટી ભૂલ કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાળ પણ થઈ શકે છે। મિત્રો, તમારા સંતાન ઉપર ઘોર કષ્ટ આવી શકે છે, તમારો પરિવાર તેમજ તમારા ઉપર પણ મોટા મોટા કષ્ટો આવી શકે છે। તમારા માથે ઘણી બધી મહિલાઓ સ્નાનને લઈને દરરોજ એવી ભૂલો કરી રહી છે કે જેનાથી તેમના જીવનમાં એ દિવસે મુસીબતો આવી રહી છે કે તમારા જીવનમાં જે પણ કંગાળી આવી રહી છે, જે પૈસાને લઈને તમારા જીવનમાં તંગી છે, તેની પાછળ તમારા સ્નાન કરવાનો ખોટો નિયમ પણ હોઈ શકે છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અમે તમને એ જણાવીશું કે અમારા સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર મહિલાઓના સ્નાન એટલે કે નહાવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો અને તેના વિશે આપણા શાસ્ત્રોમાં પણ શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું ન કરવું જોઈએ, તે બધું જ આપણે જણાવીશું, જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। કારણ કે મિત્રો, અજાણતામાં તમે દરરોજ આ જ ભૂલો કરી રહ્યા છો અને તેનું તમે નુકસાન તમારો આખો પરિવાર ભોગવી રહ્યો છે। તમારા જીવનમાં જે પણ આટલી મોટી પરેશાનીઓ હોય તેની પાછળ તમારી કેટલીક ભૂલો પણ છુપાયેલી હોઈ શકે છે। તમે અને તમારો પરિવાર દિન પ્રતિદિન મહેનત કરી રહ્યા છો અને પરસેવો પાડી રહ્યા છો, પરંતુ તેમ છતાં તમારા હાથમાં કંઈ પણ આવી રહ્યું નથી। તો આવું કેમ થઈ રહ્યું છે? દરેક વ્યક્તિ પ્રગતિ હાંસિલ કરી રહી છે, દરેક વ્યક્તિ ખૂબ જ પૈસા કમાઈ રહી છે, પરંતુ તમારી પાસે તો જે હતું તે પણ તમારા હાથમાં જતું રહ્યું। કારણ કે મિત્રો, આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમો બતાવવામાં આવ્યા છે કે પછી ભલે તે સ્નાનને લઈને જ હોય, દરેક વસ્તુના નિયમ છે, અને જ્યારે આપણે નિયમ કાયદાથી નથી ચાલતા તો અસર આપણા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે। હવે સૌથી પહેલાં હું તમને કેટલીક સાવધાનીઓ વિશે જણાવું। હું તમને જણાવું કે તમારે કયા સમયે નાહવું જોઈએ। જે સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નાય, સ્ત્રીનું ભાગ્ય અને સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા પ્રગતિ કરે। તે સ્ત્રીના પરિવાર ઉપર ક્યારેય કોઈ સંકટ નથી આવતું, કારણ કે મનાય છે કે જે સ્ત્રીઓ સવારમાં વહેલી એટલે કે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે સ્નાન કરે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ હોય। તે સ્ત્રી ઉપર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય। તે સ્ત્રીના કારણે આખો પરિવાર સુખ ભોગવે। સ્ત્રીને જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ સતાવતું નથી અને તે સ્ત્રીના જીવનમાં ક્યારેય કોઈ ગંભીર બીમારી લાગતી નથી। તે સ્ત્રી પોતાની સાથે પોતાના પરિવારની પણ પ્રગતિનો પાયો રાખે। જો તમે પણ તમારા પરિવારની પ્રગતિ કરવા માંગો તો આ જાતને રોગમુક્ત રાખવા માંગો છો, તો તમે ઈચ્છો કે મારા ઉપર અને મારા પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે, આથી 5 થી 6 વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય કરવું। હવે અવારનવાર જોવામાં આવે કે આજકાલની મહિલાઓ સવારે વહેલી ઉઠી નથી શકતી। સવારે 5 થી 6 ની વચ્ચે નાહવું તો બહુ દૂરની વાત, સવારમાં 6 વાગ્યાથી લઈ 7 વાગ્યાની વચ્ચે નાહો તો તમારે માત્ર એક નાનકડો ઉપાય કરવો। 6 થી 7 ની વચ્ચે નાવ છો તો તમારા ઉપર માતા પાર્વતીની કૃપા બની રહે, બ્રહ્માંડની બધી શક્તિઓ જાગૃત હોય અને આ સમયે શરીરની ઉર્જા પણ ચરમસીમા પર હોય। આપણા શરીરનું એક અંગ આ સમયગાળામાં એટલે કે સવારે 6 થી 7 ની વચ્ચે સ્ફૂર્તિથી પરિપૂર્ણ હોય। 33 કોટી દેવતાઓની પણ આ સમયે કૃપા આપણને મળે। તો આ સમયે જ્યારે પણ જે મહિલાઓ નાહે તેઓ નાહતી વખતે 33 કોટી દેવી દેવતાઓનું ધ્યાન કરે, અને જો તમારી કોઈ ખાસ મનોકામના છે, જો તમારી કોઈ ખાસ મન્નત હોય તો નહાતાના સ્નાન કરતા તે વસ્તુને પોતાના મનમાં સ્મરણ કરો। તે વસ્તુને મનમાં જ યાદ કરી મન્નત પૂરી થઈ જશે। હવે મનોકામના પૂરી થાય। જે મહિલા 7 થી 9 વાગ્યાની વચ્ચે નાય તે સાવધાન થઈ જાઓ। સવારના 7 વાગ્યાથી સવારના 9 વાગ્યાની વચ્ચે નાહવું આપણા ધર્મ અનુચિત મનાયું છે। દરેક ઘરની મહિલા અવારનવાર આ જ સમયગાળામાં નાય, 7 થી 9 ની વચ્ચે જ અવારનવાર મહિલાઓ સ્નાન કરે, પરંતુ કેટલાક નિયમ, કેટલાક કાયદા, તેનું ધ્યાન રાખવું આપના ધર્મમાં ખૂબ જ જરૂરી છે। જ્યારે તમે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે નાવ છો તો તમારે ધ્યાન રાખવું કે નહાતા પહેલાં રસોડામાં એટલે કે ચૂલાની પાસે જવું નહીં,
ઘરમાં પ્રવેશ કરવાનો નહીં, નહાયા વગર. સંતાનને પણ સ્પર્શ ન કરો. જો સંતાન નાનું છે તો ચાલશે, પરંતુ મોટા સંતાનને સ્પર્શ શુદ્ધ કરવાનો નથી. સાથે જ ભગવાનને દૂરથી નમન કરો અને સ્નાન કર્યા પછી જ ભગવાનનું પહેલાં નામ લઈ રસોઈ ઘરમાં જઈ શકો. પરંતુ સ્નાન કરતાં પહેલાં તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જે પણ મહિલા સવારે 7 થી 9ની વચ્ચે નાય છે, આ સમય ઘણો સારો સમય હોય છે. આ સમયમાં મિત્રો દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમને મળે. સમયે જો તમે સ્નાન કરો તો તમારા શરીરનો થાક ઉતરતો જ છો. તમે નિયમો અનુસાર પોતાના ધર્મનું પાલન કરી રહ્યા છો. વધારે તમારે મોડું કરવું જોઈએ નહીં. મહિલા સવારે 9 વાગ્યા પછી જો નાય તો પોતાના હાથે પોતાનું નસીબ ખરાબ કરે. સવારે 9 વાગ્યા પછી નાહનારી મહિલા સૌથી વધુ સાવધાન રહે. 9 થી નાહ્યા પછી કષ્ટ ભોગવવા પડે. મહિલાના જીવનમાં અવારનવાર બીમારીઓ આવતી હોય તે મહિલા અવારનવાર બીમાર થાય. 9 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે નાશો તો અવારનવાર તમને બીમારી અને અવારનવાર તમને તમારા શરીરથી દુઃખ મળે. અવારનવાર તમારે હોસ્પિટલ જવું પડે. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો વહેલા નહાવાની કોશિશ કરો. ત્યાં જ કેટલીક મહિલાઓ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે નાય છે. તો મહિલાઓ હજુ વધારે સાવધાન થઈ જાય. જે મહિલા સવારે 10 વાગ્યાથી લઈ 11ની વચ્ચે નાય તેમની જિંદગીમાં કષ્ટ તો આવે જ, સાથે તેમના પતિની પ્રગતિ પણ અટકે, તેમની સંતાનો ઉપર કષ્ટ આવે, તેના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ થાય, તે પરિવાર ક્યારેય પણ આગળ વધી નથી શકતો. એવી સ્ત્રીઓ જ્યાં હોય ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય જ રહે. જો તમે સવારે 10 વાગ્યા પછી નાય છો તો મતલબ એ જ કે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી હોય તેની પાછળનું કારણ માત્ર જ તમે જ છો. તમારા ઘરમાં ગરીબી, કંગાળી, દરેક કામ વારંવાર અટકી રહ્યું છે. સમજી જવું કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું. સાથે જે મહિલા દિવસમાં નાય છે તે વાતનું ધ્યાન રાખવું કે મહિલા દિવસમાં નાય તેના ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાની કૃપા રહેતી નથી. જે મહિલા દિવસમાં સ્નાન કરે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિનો વાસ થાય. ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના પર જ હાવી રહે. આ મહિલા નકારાત્મક શક્તિઓથી હાવી થઈ જાય. અવારનવાર જોવામાં મળે કે મહિલાઓ ઉપર ભૂત પ્રેત પિશાચ ખૂબ જ જલ્દી હાવી થાય. જો તમે દિવસમાં નાવ એટલે કે 12 વાગ્યા પછી નાવ તો તમારે બહુ સાવધાન રહેવું. તમારે તમારો નિયમ બદલવો પડે. ત્યાં જ જે મહિલા સાંજના સમયે નાય એટલે કે 5 વાગ્યાથી પછી તો તે મહિલા ઘર પરિવારમાં અકાળ મૃત્યુ થાય. તે ઘરમાં મોટી મોટી દુર્ઘટનાઓ ઘટે. ક્યારેક અકસ્માત થઈ જવો, ક્યારેક કોઈ ગંભીર બીમારી લાગી જવી. મિત્રો તે મહિલાની સાથે જ પણ રહેશે. તેનું જીવન હંમેશા નરકમાં બાંધશે. અવારનવાર ઘરમાં મૃત્યુ, અકાળ મૃત્યુના સંકટ મંડરાય. સાંજના સમયે બિલકુલ ન નાહવું. બીજી વસ્તુ કે હવે નાહવું ક્યારે જોઈએ હું તમને જણાવી દઉં કે અને નાહવાના નિયમ વિશે પણ, કોને નાહવું જોઈએ, કોને નાહવું ન જોઈએ, આ બધી જાણકારી આપીશ. તમે ઈચ્છો તો તમારા જીવનમાં ખૂબ જ ધન રહે, તમારા જીવનમાં ખુશીઓ હોય, તમારી પાસે ઘરેણાં હોય, સોના જવેરાત હોય, અથવા પતિ અથવા સારું કમાવ, લાખોમાં કરોડોમાં ઉન્નતિ કરો. મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળે. તમારે ઓછામાં ઓછું સવારે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યાની મધ્યમાં તો અવશ્ય નાહવું. આ સમયે સ્નાન અવશ્ય કરી લો. જો તમે સવારે 4 થી 5ની વચ્ચે નાવ તો તેનાથી તમારા કર્મ સારા થાય, દેવી દેવતાની કૃપા મળે. જો 5 થી 6ની વચ્ચે નાવ તો તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા પણ હોય. તો મિત્રો કયા દિવસે શું કરવું હવે આપણે જાણીશું કે હું તમને જણાવું. જ્યારે પણ તમને શનિવારના દિવસે નાવ ત્યારે તમારા શરીર ઉપર તેલ લગાવો, ત્યારબાદ નાવ. જે પણ મહિલા શનિવારના દિવસે નાય તે પોતાના શરીર ઉપર થોડું તેલ લગાવી અને ત્યારબાદ નાય. તેના પરથી તમારો શનિ મજબૂત થશે, પરિવાર ઉપર શનિની કૃપા થશે. મંગળવારે વાળ ધોવા જોઈએ નહીં, આ વાતનું ધ્યાન રાખવું. અને રવિવારે શુદ્ધ જળથી સ્નાન કરવું. જો શુદ્ધ જળ ન હોય તો જળમાં થોડું તમે ગંગાજળ નાખો અને સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો. અને રવિવારના દિવસે જેવા તમે સ્નાન કરો જેટલી જલ્દી થઈ શકે સૂર્ય દેવતાને જળ ચડાવો. સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નહીં, આત્માને પણ શુદ્ધ કરે. સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય. અશુદ્ધ અથવા નિયમ વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા અસર પડે, વિચારવાની શક્તિ ખતમ થાય, ઘરમાં નકારાત્મક ઉર્જા આવે, શારીરિક બીમારી આવે, પારિવારિક સમસ્યાઓ વધે. મિત્રો સ્નાન પહેલાં તમારે રાખવાની છે, સવારે ખોલીને રાખવાની નથી. આ વાતનું ધ્યાન રાખો. પૂજા કરતાં પહેલાં સ્નાન જરૂર કરવું. હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો. ગંગાજળ અને તુલસી દળથી સ્નાન કરો, બહુ સારું પુણ્ય મળે.
સાથે જ સ્નાન પછી તરત ભગવાનને પ્રણામ કરી ભગવાનની પૂજા કરવી. તરત પછી પૂજા કેટલીક મહિલાઓ એવી હોય કે જે ખાવાનું બનાવી લે અને તરત ખાવાનું બનાવ્યા પછી સ્નાન કરે, એટલે કે રસોઈનું કામ કરી લીધું પછી નાય. તો એવું બિલકુલ ન કરવું. જો તમે એવું કરો તો તમારા શરીરની અગ્નિ નબળી થાય, તમારી જઠરાંગીની જેને આપણે કહીએ તે નબળી પડે, તેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય અને ઘરમાં દરિદ્રતા વધે. તો મિત્રો ધ્યાન રાખો કે ચૂલો સળગાવ્યાના તરત પછી તમારે સ્નાન કરવાનું નથી. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો છો તો તમને ખૂબ સારા ફળ મળે. જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય તેઓ 3 દિવસ સુધી તો સૌથી વધુ સાવધાની રાખે. આ દિવસોમાં સ્ત્રીએ શારીરિક અને આધ્યાત્મિક રીતે વિશ્રામ કરવો જોઈએ, એટલે કે દરરોજ સ્નાન કરવું વર્જિત નથી, પરંતુ પવિત્ર નદીમાં સ્નાન ન કરવું, પૂજા સ્થાનમાં ન જાય. વાળ ધોવાથી કે વારંવાર સ્નાન શરીરની ઉર્જા ઓછી કરે. માત્ર દિવસમાં એકવાર જ તમે નાવ, સારું રહેશે. ઘણી મહિલાઓ હોય કે જે રાત્રે સ્નાન કરે, તેમને હું એક વાત કહેવા માંગુ છું. સૂર્યાસ્ત પછી સૂર્યોદય પહેલાંનો જે સમય હોય, આ જે સમય હોય તે રજસ્વલા પ્રવૃત્તિનો હોય. નકારાત્મક શક્તિ આ સમયે સક્રિય થાય. વૈવાહિક જીવનમાં કલેશ આવે અને પતિ પત્નીમાં લડાઈઓ થાય, ઝઘડા થાય, ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓ થાય, સંતાનમાં અસંતોષ થાય, વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. તો રાત્રિમાં સ્નાન કરવાનું છોડો. ઘણી મહિલા હોય કે જે દિવસમાં 2 વાર નાય, પરંતુ મિત્રો સાંજના સમયે નાહવાનું બંધ કરી દેવું. એટલું ધ્યાન રાખવું કે અમાસના દિવસે નાહવું. જી હા, જો તમને લાગે કે તમારે સ્નાન કરવું જરૂરી છે, તો ઘણી મહિલા જે આખો દિવસ રસોડામાં કામ કરે, પરસેવો થઈ જાય, તો આ વાતનું ધ્યાન રાખે કે આપણે પૂર્ણ રીતે સ્નાન નથી માનતા. આ દિવસે તમે વાળ ન ધોવો તો સારું રહેશે. કયા દિવસે નાહવાથી તમને શું પુણ્ય મળે? મિત્રો, જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નાવ, તો સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત એટલે કે પ્રાતઃ 4 થી 6 ની વચ્ચે નાવ છો, તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી જે ઘરમાં વાસ કરે તે શીઘ્ર અતિશીઘ્ર થાય. તમારા અંદર માતા લક્ષ્મીનો પ્રવાહ શરૂ થાય, તમારા ઘરની પ્રગતિનું કારણ બને. પતિ પ્રગતિ કરે અને તેની અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. તે સકારાત્મક ઉર્જા તમારા ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરે. સ્ત્રીઓ પોતે જ સ્વયં દેવીનું રૂપ હોય, પરંતુ તે દેવી ત્યારે બને જ્યારે તે નિયમથી ચાલે. એક સ્ત્રી દેવીનું રૂપ ત્યારે જ હશે જ્યારે તે નિયમથી ચાલતી હોય. અમારા ધર્મ અનુસાર નિયમથી નહીં ચાલે તો દેવી નહીં પરંતુ પિશાચીની બની જાય. નિર્ણય તમારે કરવું કે તમારે દેવી બનવું છે કે પિશાચ બનવું. દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં ન થાય. મિત્રો, 5 થી 6 ની વચ્ચે સ્નાન કરી જ લેવું. જે નિયમ કાયદા બનાવ્યા તેમાં જ રહેવું જોઈએ. મિત્રો, કેટલાક બીજા નિયમ હું તમને જણાવી દઉં છું, ધ્યાનથી સાંભળો. તમારે સાક્ષાત દેવીનું રૂપ બનવું છે. હું એ નથી કહેતી કે સાક્ષાત માતા લક્ષ્મી બની જશો. હું બસ એટલું કહું કે જો તમે નિયમથી ચાલશો, પોતાના ધર્મ અનુસાર ચાલો, તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહે, તમારી અંદર માતા લક્ષ્મીનો અંશ રહે. તમારા કારણે તમારો આખો પરિવાર પ્રગતિ કરે. જ્યાં તમે ખુશીઓ વિખેરશો, જે સંતાન છે તે તમારા જેવું જ હોય. શું કરવું? ધ્યાનથી સાંભળો. સવારે પર નાહવું. નાહતા પહેલા મિત્રો તમારે પોતાના રસોઈ ઘરમાં ન જવું. સ્નાન કર્યાના તરત બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું. પોતાનું દૈનિક જીવન શરૂ કરવાનું છે. સૌથી પહેલા દેવી દેવતાને પણ અવશ્ય પૂજા કરવી. જે સવારમાં સીધા રસોઈ ઘરમાં જાય અને ચા બનાવે, પરંતુ એવું નથી કરવું, બિલકુલ નહીં. પહેલા નાવ, ત્યાર પછી તમે ચા બનાવી શકો, પરંતુ નાહ્યા પહેલા તમારે ચા બનાવવાની નથી. તો ચાલો મિત્રો જાણીએ કે સવારે 6 થી 11 ની વચ્ચે ઉઠવાનું રહસ્ય. મિત્રો, વાસ્તુ અનુસાર સવારનો સમય આમ તો દરેક વ્યક્તિ માટે ખાસ હોય, પરંતુ મહિલા માટે તેનું મહત્વ હજુ વધી જાય, ખાસ કરીને જ્યારે વાત સ્નાનના સમયની હોય. ધર્મ અને આયુર્વેદિક 3 જ માને કે સવારના અલગ અલગ કલાકોમાં સ્નાનની અસર અલગ હોય. માત્ર શરીર પર નહીં પરંતુ મન પર પણ. સવારે 6 થી 11 વાગ્યા સુધીનો સમય જોવામાં આવે તો માત્ર 5 કલાકનો, પરંતુ તેમાં થનાર ફેરફાર કેટલા સૂક્ષ્મ, ઊંડા હોય. સમજો પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સમૃદ્ધિ લાવી શકે. સૌથી પહેલા 6 થી 9 વચ્ચેનો સમય. આ સમય સૂરજના ધીરે ધીરે ઉપર ઉઠવાનો. વાતાવરણમાં હજુ પણ રાતની ઠંડક બાકી હોય. હવા હળવી અને શુદ્ધ હોય. સૂરજના કિરણો તેજ હોવાને બદલે કોમળ હોય. આ સમયે પાણીમાં પ્રાકૃતિક તાજગી હોય, જે શરીરને જગાડે, મનને હળવું કરે. મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ મનાય છે, કારણ કે આ સમયે નાહવાથી તેમની દેહની ઉર્જા પૂરી રીતે સક્રિય થઈ જાય, રક્ત સંચાર વધુ સારો થાય અને ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જાય. ધાર્મિક દ્રષ્ટિએ પણ સૂરજ નીકળ્યાના થોડી વાર પછી સ્નાન કરવું પવિત્ર મનાય.
કારણ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય. 6 થી 9 વાગ્યાની વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લાભકારી છે. જળમાં સૂર્ય અને ચંદ્રમા બંનેની ઉર્જા સંતુલિત રૂપમાં હોય. સૂર્યના કિરણો શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે. ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે. આ જ કારણે આ સમયે સ્નાન કરનારી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિવાન હોય, અધિક સ્થિર હોય. આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે, જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે. હવે આવીએ 9 થી 11 સુધીના સમય પર. જેમ સમય 9 વાગ્યાની નજીક આવે, સૂરજના કિરણો તેજ થવા લાગે. વાતાવરણમાં ગરમીની અસર વધે. આ સમય સુધી રાતની ઠંડક ખતમ થાય અને જળમાં તે કોમળતા અને પ્રાકૃતિક ઉર્જાત્મક ગુણ ઓછા થવા લાગે, જે વહેલી સવારે હોય. 9 થી પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ તેટલા ઊંડા નથી થતા. પૂજાપાઠની દ્રષ્ટિ પણ 9 વાગ્યા પછીનો સમય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય, જેનાથી દેવ કાર્યનો પ્રભાવ ઓછો થઈ શકે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર પૂર્વ દિશા સાથે જોડાયું છે અને સવારના સમયે આ દિશાની ઉર્જા સૌથી પ્રબળ હોય. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે તો ઉર્જાને પોતાના શરીર અને મનમાં સમાહિત કરી લે, પરંતુ મોડેથી નહાવા પર આ અવસર ચૂકી જવાય. આ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વડીલ મહિલાઓ હંમેશા કહેતી કે સૂરજ ચડ્યા પછી વધારે વાર સુધી સ્નાન ટાળવું, ઘરમાં અશાંતિ અને આળસ આવે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય. જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે. તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય. મનમાં એક પ્રકારની ભારેપણાની ભાવના બનેલી હોય. માત્ર આ આસ્થાની વાત નથી, પરંતુ જળ, સૂર્ય અને શરીરના પ્રાકૃતિક સંતુલનનું વિજ્ઞાન પણ છે. 11 પછીનો સમય વાસ્તુ અનુસાર સ્નાન માટે અનુપયુક્ત મનાય. આ સમય દિવસના મધ્યમનો હોય, જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય. આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળે, પરંતુ આ ઠંડક ક્ષણિક હોય અને થાક જલ્દી પાછો આવે. આ સિવાય દિવસના સમયનું સ્નાન ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આ માનસિક શાંતિ પ્રદાન કરે. વારંવાર મોડેથી નહાવાની આદત ધીરે ધીરે મનમાં આળસ, ચીડિયાપણું, નકારાત્મકતા વધારે. સવારે વહેલું સ્નાન માત્ર શરીરની સફાઈનું કામ નથી, પરંતુ એક પ્રકારનું ઉર્જાત્મક શુદ્ધિકરણ. પાણી શરીર પરથી પરસેવો, ધૂળ અને મેલને સાથે અદૃશ્ય નકારાત્મક ઉર્જાને પણ વહાવે. આ પ્રક્રિયા ત્યારે જ પૂરી થાય, પ્રભાવી થાય, જ્યારે પાણીમાં તે પ્રાકૃતિક જીવનદાયી ગુણ મોજૂદ હોય. સવારના સમયે હોય. આ જ કારણ છે કે વહેલી નહાનારી મહિલાનો ચહેરો અવારનવાર વધારે ચમકે. આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય. સ્નાનના સમયનો પ્રભાવ પણ બદલાય. શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય, પરંતુ સૂરજ નીકળ્યાના થોડીવાર પછી સ્નાન કરવાથી શરીરને આવશ્યક ગરમાવો અને ઉર્જા મળે. ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે. ચોમાસામાં આ સમય હજુ પણ ખાસ થઈ જાય, કારણ કે આ ઋતુમાં વાતાવરણમાં ભેજ અને આળસ વધારે હોય, જેને સવારનું સ્નાન તરત જ દૂર કરે. આયુર્વેદિક અનુસાર શરીરના પિત્ત અને કફ સવારના સમયને અલગ અલગ રૂપમાં સક્રિય કરે. સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સારો હોય. જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે, જેનાથી દિવસભર ભારેપણું અને સુસ્તી અનુભવાય. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે, તેના મનમાં દિવસભરના કાર્ય માટે ઉત્સાહ બનેલો હોય. તેની ઘરના અન્ય સભ્યો પર સારી અસર પડે, કારણ કે ઘરની ઉર્જા મુખ્ય રૂપથી મહિલાની દિનચર્યાની પ્રભાવિત હોય. એક તાજી અને પ્રચલિત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મકતા રાખે. વાસ્તુ, ધર્મ અને આયુર્વેદિક બધા કહે કે સવારે 6 થી 9 વાગ્યા વચ્ચેનું સ્નાન મહિલા માટે એક આદત નહીં, પરંતુ શક્તિશાળી દિનચર્યા છે, જે તેમના જીવન અને સ્વાસ્થ્ય પર, સુખ સમૃદ્ધિ પર સીધી અસર નાખે. 9 થી 11ની વચ્ચે માત્ર બ્રહ્મ લાભ રહી જાય. 11 વાગ્યા પછી સ્નાનની અસર ક્ષણિક ઠંડી સુધી સીમિત થઈ જાય. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.